એક એક સબળ પુરુષની વાહે તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપા ને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. હરિચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક સબળ પુરુષની વાહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. શું કામ? જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. હું એટલા માટે દીકરીઓ માટે ભાર મૂકું છું કે તમે જો બાપુ આ દુનિયામાં સંસ્કૃતિ ખતમ થઈ જાય ને તમે જો મર્યાદા મૂકી દો તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. જેટલા જેટલા સબળ પુરુષો જેમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળ સાના યા અખિલ બ્રહ્માંડનો માલિક જદી આવ્યો, દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંચ્યા. લાંબો ઇતિહાસ છે, ટૂંકામાં તમને કહું. ઈ કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળશા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે કે છે ખાવું નથી. થાળી ઠેમું મારીને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો ને. તેથી ચંગાવતી બાપુ સગાળશાને કે હવે તમે બેસી જાઓ, ઈ બાવાનું હું સંભાળી લઈશ. તેથી રણચંડી બાપુ બની હતી. અને હું તો કહું છું આપણા ઘરે હોય ને એને હાસવી લેજો, ન કે એક મેળ ના નહીં રહ્યો. હા, આપણે જલારામ ઘોડે કઈ અખતરો ન કરતા કોઈ, એવું કઈ કરવાનું નથી. બધું આ તો બધું છે ને આપણે ગાવાનું છે, આનંદ કરવાનો છે. દીકરી, પત્ની, સ્ત્રી અને માં આ ચાર રૂપ છે શક્તિના. એને હાચવી લેજો. તમારે ઘરમાં બાપુ કોઈ દી દુઃખ નહીં આવે, એ ગેરંટી. પણ આપણે એવા વનટોળિયા ઉભા કરીએ છીએ ને. અમારે એક અહીંયા બનેલો દાખલો તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને, આ બનેલી એવો, આ જોક્સ બોક્સ નથી કઈ, આ હકીકતમાં બનેલું. આ બધું લાઈવ છે એટલે ગામનું નામ ને બધાનું નામ ન લેવાય. કોઈ સવારમાં ફોન કરે પણ આ બનેલી હકીકત તો પછી આ હા પડશે એટલે એમને થાય કે અમારું છે, પણ નામ ન લેવે એટલે એમનો આપણને ન કહી શકે ને. એ ભાઈ ખેતીનું કામ કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન ને એક પાપડનું પડીકું ઘરે રોજ આડું આવતું હોય છે. બેન ને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. બેને પાપડ શેક્યા ને એ ઘરમાં રસોઈ જે કઈ બનાવવાની હતી બનાવી. અને ઓલો ખેતરથી આવ્યો ને હાથ પગ ધોઈને પછી જમવા બેઠો. એટલે બેને બધું પીરસ્યું, બધું જે બનાવ્યું તે આપ્યું ને એમાં પાપડ મૂક્યા. ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો છે કેમ? હવે તો આપણા બૈરે ને આપણને ન ખબર હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ તો આપણું બૈરે આપણે ઓળખતા હોય નહીં. આપણને ખબર હોય કે આ ભાંગી દેવું નથી, શું કામ આવી જીદ કરવી જોઈએ? એ કે ભાંગી દેવાનો છે. એને વહુ કે ભાઈ ભાંગી નથી દેવાનો, ખાવો હોય તો ખાવ, નકર બે ઉપડી જાઓ વાળીએ. ઈ કે ભાંગી દે. ઈ કે નથી ભાંગો. ઈ કે ભાંગી દે. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કે છે સમાધાન કરાવો, તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ હાથે આપણે ઊભું ન કર્યું કેવાય? અરે પારકા પોતાના ઘરે આવતા હોય બાપુ, તમે વિચાર તો કરો. તમે બે દી બહાર ગામ જાઓ ને તો કીડીયું મંડે ચડવા. હલો ઘરે તમને કોઈ રાખે નહીં ભાઈ. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય. એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી કે સમર્પણની મૂર્તિ છે મારા રામ. પારકા પોતાના ઘરે પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાનો પરિવાર છોડી દે, પોતાના મા બાપ ને છોડી દે. અને જેને બાપુ એને કોઈ દી ઇન પર ઓશીકું ન રાખ્યું હોય એને બાપુ એ પોતાના કરે દીકરી કરી શકે. સમર્પણ તો બાપુ એને કહેવાય. સમર્પણ ની વાતો થાય 2 લાખ 5 લાખ રૂપિયા જાય આપી દો કે એને સમર્પણ ન કહેવાય. છોડીને જાઓ, તમારું છે એને છોડી દો અને નથી એને અપનાવો, તઈ તમને ખબર પડે કે સમર્પણ કોને કહેવાય. અને એમાં આપણો જે સમાજ છે ને એ તો ખાસ કહું,
આપણી દીકરીઓ જાય ક્યાં? તમે આપણે કોથળીઓ ઢાંચી ઢાંચીને વેલા હારે મરી જાઓ, દીકરીઓ ક્યાં જાય? અને એવા કાંઈક ઘર બરબાદ થતા મેં જોયા છે. તમને ભરોસો ન હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું દીકરીઓ કેવી જિંદગીમાં જીવે છે. હું તો હાથ જોડીને કહું છું, કોઈ શિખામણ નથી દેતો. પીતા હોય પીજો, મારા પૈસાનું કઈ પીતા નથી, પણ આ ધંધો કરાય નહીં. એવા બાપુ ઘર બરબાદ થઈ ગયા, કારણ કે રળવાનું હતું ને જે ખાવાનું સાધન હતું ને એ ટાળી દીધું અને એ વિયાઈ ગયા. ખાય એવું ન રવા દીધું. હવે એ બાયું અને નાના નાના છોકરા આ સમય, આ મોંઘવારી, આ ભણાવવાનું, ના ખાવાનું, ના વ્યવહાર, ને આ વહીવટ કરે હું, એ કેવી રીતે દીકરીઓ જીવતી છે હાલો તમને દેખાડું. એટલે હું તો કહું છું કે આ બરબાદી ન કરાય. વ્યસનમાં તો બાપુ દુનિયામાં તમે બહાર નીકળો તમને ખબર પડે કેટલું કેટલું વ્યસનમાં વયું ગયું. મારી ભલામણ જ એક હોય, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગા રહ્યો, મા બાપની સેવા કરો. બાકી હું આના સિવાય બીજું કોઈને કઈ વાત જ નથી કરતો. બસ આના સિવાય બીજું કઈ કરવા જેવું નથી. આનંદ કરો, મોજ કરો, મા બાપની થાય તો સેવા કરો. અરે કાંઈ ન થાય તો કઈ નહીં, કોકને નડો નહીં તો ઘણું છે. આપણે એક દુનિયામાં બાપુ મારા રામ, આપણું જો આપણા ગામમાં 5 જણા હરખી દે, આપણને બાપુ જો ઓળખતા ન હોય કે આપણે સમજી ન શકતા હોય તો શું આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. ભલામણા કૂતરું નથી ઓળખતું, દુનિયા તમને હું ઓળખે? ને કે આપણું કૂતરું આપણી શેરીનું ભલામણ આપણે આવી આમ ઊભું ન થાય, ખંપા સુધી આમ ઊભું ન થાય, મારો ધણી આવ્યો એમ. પણ એ આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દી. પ્રેમ હોય ને તો બાપુ જાનવર ને ખબર પડે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમ કોને કયો છો? કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ કયો છો? ઈ વેમ છે. ખાવા ધાન નહીં રે, કોકની આતડી બાપુ કકડી જાય ને તો પેઢીનો વિનાશ થઈ જાય. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. કોકને જો બટકું રોટલો આપી કે તો ઘણું છે, નો આપી કે તો હાથ જોડીને ઉભા રહે એક બાજુ. બાપુ તમે સિટીમાં જોવો તો માગણી કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જાઓ, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા જ રહેશ બધા. બટકું રોટલો દેને હું ભલામણા ઠેઠ સુધી તારા જેવા છે. આમાં બધા એમ જ કે છે આગળ જાય, ત્યાં ભોગાવવામાં જાય. પણ ભૂખની ખબર જ નથી મારા રામ. કોઈને ભીખ માગવી ન ગમે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય ને એમાં કોક દી હંસલો આવશે તેથી પરબડી પવિત્ર થાય. મારા રામ 24 કલાકમાં એક દી તો એવો કોક વખત મારો નાથ આવી જાય ને તેથી બાપુ તમારું અભરે ભરે જાય, ખબર નહીં પડે તમારું ક્યાંથી આવ્યું. આ તો ડેલીઓ આડી કરે, ડેલીઓ. અરે ભાઈ ક્યાં તમારા ઘરમાંથી કોઈ ફાડી નાખવાનું હતું. જીવ જ બાબુ ભિખારી થઈ ગયા. કોઈને કહે શું એમના હાટું રળી છે તો દવાખાને જઈને દી આવો, આમને ન દો કઈ નહીં. એ તો સોડાવી જ લેવાનો ગમે ત્યાંથી. એટલે જ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. જેટલા જેટલા છે ને બાપુ, દીકરા કાપ્યા, બૈરા આપ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હોળીએ સેડ્યા, કાંઈ કર્યું બાપુ. તમારે મારે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ તમને મને એક નામ આપ્યું હોય, નામનું ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. હારા બે અમને તો ખબર છે, અમે આ બધી ડે ડે વાતો કરતા પણ આ અમારો હપ જેવો હોય અમને ખબર હોય. બે ભજન હારા આવડતા હોય તો આમ આપણે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો. અમને ખબર છે તને બે ભજન હારા આવડે છે. અરે ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અમે અહીં બેઠા હતા, અમારે હરેશભાઈ ના ઘરે બેન આવ્યા હતા ને એ કે હું આવા બધાને સપોર્ટ કરું, એ કે ગાતા આવડતું. મેં કીધું ખરેખર ધન્યવાદ દેવો. અમારે અહીંયા તરણેતરના મેળામાં તમે કોઈ વાર આવ્યો હોય તો તમને ખ્યાલ હોય, તરણેતરના મેળામાં અમારે અહીંયા કોળીના છોકરા પથ્થરની ખાણીઓમાં કામ કરે. પણ એ બાબુ પેટી ઉપર બેહે ને
અને પેટી બજાવતું હોય ને એ ગાતું હોય ને તો તમને કાનદાસ બાપુ નારાયણ બાપુ યાદ કરાવી દે એવી ગાયકી પણ તે સુધી કોઈએ ભોગવા જ ન દીધા. આટલી ઈર્ષા. હવે આ ભગવાનનું નામ લઈને કદાચ 2 ભજન ગાતા શીખે તો એમાં તમને હું ખોટ આવવાની હતી. એમ આ ડે વાતો કરતા પણ આ તો અમારા છોકરા આ તો બધું ઘર જેવા છે. નકર કલાકાર બદલાય ને તો આ બધું બદલાઈ જાય. બોલો સાજિંદા બદલી જાય. નકર આ મારા ભેગા આવ્યા હોય બીજાને ભેગા હરખું ન વગાડે. એટલે પણ આ જ્યાં આપણે ઘરા વેસવાનો છે 2 કલાક આનંદ કરીને વ્યૂ જવાનું. પણ ઈર્ષા 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 વાત જ ન કરો તમે. એક થવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે એક થઈ જાય ને એની જ મજા છે. કાળમીન પાણો હોય ને એને તમે સીણીને હથોડા લઈને તોડો ને તો તૂટે નહીં. બહુ મહેનત કરીને જેથી તોડો ને અને એને તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય ને પછી એમાં લાપડું મજા કરે. લાપડું સમજી લેજો. એમ તમારા કુટુંબમાં જેથી તિરાડ પડે ને કુટુંબ પરિવારની એકતા હોય એમાં બાપુ તિરાડ પડે તેથી કોક રાકા આવીને તમારા કુટુંબમાં બાપુ મહેનત કરી જાય. એકતાની જરૂર છે. બાકી બધા બુદ્ધિશાળી ન હોય, બધા આબરૂ વાળા ન હોય, બધા રૂપાળા ન હોય ને બધા હોશિયાર ન હોય. 2 છોકરા રડતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે ઉડાડવા જ આવ્યો છે. આને એ ઉડાડવાનો જવાન શું કરવું? એ બધા આ બધા છે ને એ કર્મની ગતિ પ્રમાણે બધા ભોગવવા આવ્યો એ પ્રમાણે ભોગવવાનું હોય. એમાં પછી અમે તો બહાર જાય ને એટલે ઘણી જગ્યાએ સાધુ સંતો ભેગા અમારે જવાનું થાય. પછી ગામમાં કોઈ આગેવાન હોય ને તો એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવો. બાપુ હાલો અમારે ઘરે. અમે ભાઈ સાધુ સંતોના પગલા પાડવાનો હોય. અમારા શું હવે અમે તો ઠીક હવે પામર છે. ના 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 હાલો હાલો. આપણે એમ થાય હાલો જાય રાજી થાય. ત્યાં જઈને ચા પાણી બાપાણી પીને રાજી થાય. એમ બધા કે અમારા ઘરે પગલા પડ્યા. ઘરે જાય ત્યાં ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે હવે ઓલા પગલા પાડવા મથે છે આવડા મફત પાડવી પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે 2 ને સ્વીકારી લેવાની વાત છે. 2 બરોબર છે. એ ના પાડે છે એ બરોબર છે. આવડા પડાવે છે ને એ બરોબર છે. શું કામ? આ તમે એક જ દી પાડવાના છો. આ રોજ આવી તમે નવરા નથી અને ઓલા રોજ રોટલા કરી દે છે એટલે એમને માનવું પડે. એમનું સ્વીકારી લેવાની વાત જે છે ને એ બધું સ્વીકારી લ્યો. બાકી બધું છે ને હરિની મરજી પ્રમાણે હાલે છે. મને તો આ બધી વાતો બધા ઘણા બધા કરે. હમણાં આપણે અશોકભાઈ પણ સાંભળશું બધી વાતો બધી જૂની અને એમાં આપણા ક્ષત્રિય સમાજની વાતો બાપુ એની પાસે ખજાનો છે. હું જો કે એવી બધી જૂની વાતો તો કાંઈ કરતો પણ આપણે જૂનું બધું યાદ કરીને શું કામ? રામે આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, એમાં આપણા બાપાને શું વળે? શું રામે જે કર્યું હોય આપણું શું એમાં? આપણે રામ જેવા શીખ નથી એ જોવું પડે ને. આ રામ કથા હવે અમારું હાલ્યું. આ દિવાળી જઈને હવે ચારે ગામે ગામ કથાયું આવશે. 1 તારીખ આપો 1 તારીખ આપો. આપણે એમ થાય કે આ બધી આટલી બધી કથાયું કરીને આમને શું કરવું છે? આમાં તો અમારું હાલે છે. આ તમને ચોખ્ખે ચોખ્ખી વાત કરું. કથા તમે આ તમારું ગામ છે આમાં તમે એક રામ કથા બેહાડો. રામ કથા બેહાડ્યા પછી વક્તા બાપુ રામની ભરતની વાત કરતો હોય અને જો ભાઈ ભાઈ ના વિખવાદ ઘરે જ્યાં પછી મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. સમજી લેજો. હાઉ વહુ ના વિખવાદ મટે નહીં કથાનો કોઈ મતલબ નહીં. દેરાણી જેઠાણી નો વિખવાદ મટે નહીં કથાનો કોઈ મતલબ નહીં. અને આ બધું એમ નામ જો ઉભું રહે ને તો કથામાં અમને ફાયદો, કલાકારને ફાયદો, સાઉન્ડ વાળાને ફાયદો, મંડપ વાળાને ફાયદો, આ સાજિંદાને ફાયદો. તમારા તો ખિસ્સા ખાલી થાય. તમારું કાંઈ વળે નહીં એમાં. કથાનો મતલબ નકર વાત તો એક ને એક જ ન હોય. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી ને રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા માર્યા આવતાર્યા. વાત તો આવડી. આ ના શું સાંભળીને કામ હોય? પણ આ યાદી કરાવવા માટે કે જેમ રામ દશરથ રાજાનું કીધું કરતો તેમ આપણે આપણા બાપનું કીધું કરીએ છીએ. ભરત ઉપર રામચંદ્ર પરમાત્માને આટલો પ્રેમ હતો, ભરત ને રામ ઉપર આટલો પ્રેમ હતો એટલો આપણો ભાઈ ભાઈનો આટલો પ્રેમ છે. અને જો ઈ પ્રમાણે આપણા ઘરે ન હોય તો કથા બેહાડવાનો મતલબ શું? કોઈ ફાયદો નથી. રામ આ મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે આ તો અમારે ફાયદો છે. આપણને એમ થાય ભલે ન ઉતરે, અમારે તો લાખ લાખ રૂપિયા મળે અમને તો. પણ હું તો સત્ય કહું છું, કોઈની પાસે ખોટા રૂપિયા નથી આવતા.
પણ રૂપિયા તમે વાપરો તો એનું બાપુ કઈક એનું વળતર મળવું જોઈએ. ખોટા રૂપિયા વાપરીને કોઈ મતલબ નથી. છોકરાને 10 રૂપિયા ન આપતા હોય ને કે કથા બેહાડી આમાં 25,000 લખાવો, શું ફાયદો આમાં? સત્ય તો સત્ય જ હોય મારા રામ, કાંઈ કરવાની જરૂર નથી. બોલો ધરતી કપ આવ્યો હતા, બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. આપણે એમ થતું કે આખી દુનિયા સુધરી જવાની. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો, પછી હનુમાનને ન ખબર હોય, જિંદગીમાં નથી બોલ્યો, એ આવે રોજનો રિયાઝ જોવે, રોજનો. એ ધરતી કપની એક મારે ફરમાય છે, ધરતી કપની એક વાત કરી દઉં, પછી આપણે બેનું છે અશોકભાઈ સાંભળવા છે, પછી હું મારી વાણીનું વિરામ આપું. ભજન મારે હવે નથી ગાવા. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, યાનો એક અમારે રબારી હતો, આજ છે નહીં આ દુનિયામાં. ભીખાભાઈ કરીને નામ હતું, સાહિત્યનો બાપુ બાદશાહ હતો. પોતે ધોતી ને કેડિયું ને માથે કેસ્યું ને એવું હાવ સાદો પોશાક. સ્ટેજ ઉપર બેહે ને તો તમને એમ થાય ઓલાને ક્યાં સ્ટેજ ઉપર ચડાવ્યો, પણ એ પેટી ઉપર બેન બાપુ એ બોલે ને પછી તમને એમ થાય કે આ બીજા કોઈ ન બોલે તો સારું, હવે એક ઈવડો એ એક જ બોલે ને તો સારું બાપુ. એવું એનો ખજાનો હતો એક રબારીનો દીકરો. અને એને આ ધરતીકપ થયો ને, એટલે ધરતીકપ વિયાઈ ગયા પછી બાપુ એની કોઠાહૂદથી એને આ લખ્યું કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા અને ક્યાંથી ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એનું બાપુ અમારે ભીખાભાઈ રબારી લખે. એ ધરતીકપ આવ્યો ને 2001ની સાલ 26મી જાન્યુઆરી હતી. તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની અમારી ભીખાભાઈ યાદી કરાવે. એ હું તમને થોડીક યાદી કરાવું, તમને મોજ આવે તો તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમઢોળતો સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં હાલ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો ધાંગર હળવદને જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો, હાથ બહુ ધોળાવી બારાણી જમણાકડિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી ઓછુટો ગોહિલવાડમાં ગુંજાણો, પૂર્ણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાણો ચોટીલા ઓરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંતુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જાતા હળા થઈ, પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લખ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરાને સોસરો નીકળી, દુધેના દેવળે દર્શન કરતો, ખાડડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન, એવો ધરતીકપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો હા કોઈને. હમણાં મરી જાત. તમે વિચાર કરો કે ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ ગલોટિયું ખાઈ જાય તો આપણે કર જ શું? અમે તો સુરેન્દ્રનગર હતા ને બધા ધોળા ધોળે કરતા, મેં ક્યાં જવું, આ મુંબઈ સુધી ડકબકે મડો દોડવા, આ ભેગું થાય તોય કે ભગવાન જેવું કઈ છે નહીં, મરો ન હોય તો. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલ
જેસલનો કે ઇતિહાસ કેવો પાપી છે, એની સમાધિએ કે હું દર્શન કરવા જવું? આ દુનિયા બધી ડફોળ નથી? મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું ને હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે આનો ઇતિહાસ તો, પણ મેં કીધું ઇતિહાસની ક્યાં દેશ? હોમણ કપા હળગાવું હોય તો હોમણ દેતવા જોઈએ. એને એવું કઈ કામ કર્યું છે, બાકી તું ને હું બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે છે. એ ધરતીકંપ થયો ને પછી બધું ઓલું સર્વે કરવા નીકળ્યા, કોને કેટલું નુકસાન છે બધું દેવા. તે અમુક અમુક રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. હાથે વંડીઓ પાડી કે નવી થઈ જાય, એ હજી પડી છે. હા સત્ય કહું છું, તમને દેખાડું, અહીંયા આવો હું તમને દેખાડું. હાથે પાડેલી હોય ને ધરતીકંપે પાડી હોય ખબર ન પડે. આ ધરતીકંપ થયો ને બાપુ, કાલ ખોટું કરવા મંડી જાવ, કુદરત શું કરે? ઓલો કોરોના આવ્યો ત્યારે અમારા બાપા છે ને અમારી વહુ છે ને અમારો છોકરો, કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલતા બાપુ કોઈને અડતું નહોતું. દુનિયા આવી હગી છે રામ. એટલા જ માટે બાપુ ગંગા સતી કહે છે, તમારા ને મારા શ્વાસા છે ને એના જેવા બીજો ઈશ્વર નથી. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બોલે એ બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે, ક્યાંય મળવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારિકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? હળીએ ચડ્યા કાંઈ છે નહીં રામ. એટલા જ માટે મહાપુરુષો કહે છે, બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. જલાને ઝૂંપડી અખિલ બ્રહ્માંડ નો માલિક આવીને એના બાપુ બૈરાની માગણી કરીને તેથી વીરબાઈ ને કહે છે કે સાધુ તમારી માગણી કરે છે. તેથી બાપુ વીરબાઈ કહે છે કે મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે ને, એ હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ જોગમાં એનો આપણે વખાણ કરવા ભલા?